હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજનો વિડીયો આપણે સાંજથી ચાલુ કરશું. તો અહીંયા સાંજના વાગ્યા છે 5. તો હું કચરા વાળી રહી છું. તો ઘરમાં કચરા વાળાઈ ગયા છે. હવે બારે ઓટલા ઉપર કચરો વાળું છું. કાલે તમે જે વિડીયો જોયો એ સવારનો હતો. સવારે 12-1 વાગ્યા સુધીમાં જ મારે વિડીયોનો એટલો ટાઈમ થઈ ગયો હતો. વિડીયો થોડો લાંબો થઈ ન જાય એટલે મેં સવારનો ઉતાર્યો. હવે ઉતારું છું સાંજનો. તો ઓટલા ઉપર કચરા વરાઈ ગયા છે. હવે હું નીચે વાળું છું. સાંજના ટાઈમે મારે બધેથી કચરા વાળવા પડે છે, ઘરમાં, બારે ફળિયામાં. તો અહીંયા ઢીંગુ અમારી સાયકલ લઈને રમી રહી છે. હું વાળું છું કચરા. તો મારે ફાઇનલી અહીંયા બી ફળિયામાં બી કચરો વરાઈ ગયો છે. હવે આવી છું ગેલેરીમાં. તો ગેલેરીમાં બી કચરો વાળું છું. તો ગાઈસ, પાર્ટ 2 છે આ. પેલો કાલનો વિડીયો હતો જે સવારનો ઉતાર્યો હતો. સવારનું કામ એટલામાં જ મારે પતે છે. તો વિડીયો બહુ લાંબો ના થાય એ માટે મેં સાંજે હવે ચાલુ કર્યો. તો હવે હું પહોંચી છું ચૂલા જોડે થોડુંક અમારે કચરો વધારે જ હોય છે, એટલે મારે થોડોક ટાઈમ ત્યાં બહુ જાય છે. ચૂલા જોડે ગરમ પાણી મૂકી અને લાકડાના કચરો વધારે પડે છે. તો ફાઇનલી ત્યાં બી મારે કચરો વરાઈ ગયો છે. તો કચરાનું કામ મારે પતી ગયું છે. તો હવે હું અહીંયા ઢીંગુનું માથું ઓળાવીશ, કેમ કે આજે રવિવાર હતો. તો આજે છોકરાઓને નવડાવવા ધોવડાવવામાં, માથું ઓળવામાં એમાં જ ટાઈમ જાય છે. રવિવારે કામ જોકે વધારે હોય છે. તો અહીંયા હું ઢીંગુના માથામાં તેલ નાખીને ઢીંગુનું માથું ઓળી રહી છું. બપોરે તો એને જ્યારે નવડાવી ત્યારે નહીં સૂઈ ગઈ હતી, તો માથું ઓળાવવાનો ટાઈમ ના મળ્યો. તો હવે હું સાંજે માથું ઓળાવું છું. અમારી ઢીંગુને માથું ધોવું અને માથું ઓળાવવું એને ગમતું જ નથી. માથું તમે હું અત્યારે ઓળાવું છું તો બી થોડી વાર પછી એનું માથું ફીંદાઈ જવાનું છે. તો હવે ઢીંગુનું માથું ઓળાવ્યું છે. હવે હું ખુશીનું માથું ઓળીશ. મેં એને બૂટ મોજા પહેરાયા છે, પણ એ મોજા રહેવા જ નથી દેતી. બૂટ બી કાઢી દે છે. ઠંડી લાગી એટલે મેં પહેરાય છે, પણ એને ગમતું જ નથી. તો હવે આવી ખુશીનું બી માથું ઓળી દઈશ. ખુશીના માથું ઓળવામાં બહુ ટાઈમ જાય છે. એના વાળ જરાક આમ સ્પ્રિંગ ટાઈપના છે ને, એટલે એમાં બહુ ટાઈમ જાય છે. અમારે ખુશીને 2 ચોટલા જ વાળવા પડે છે. તો ઢીંગુ અહીંયા ઘડી આવે છે. તો હવે એ બૂટ કાઢી નાખ્યા છે ઢીંગુએ. એને મોજા બી કાઢી નાખ્યા છે. એને મોજા પહેરવા ગમતા જ નથી. મોજા બૂટમાં મૂકીને બૂટ પહેરે છે. સાંજના હવે વાગી ગયા 5:30. તો અહીંયા કચરા વરાઈ ગયા. હવે ખુશીનો એક બાજુનો ચોટલો વળાઈ ગયો છે. હવે એક બાજુનો ચોટલો વારીશ. તો બીજી બાજુ બી ચોટલો વળાઈ જવાયો છે. તો અમારે ઢીંગુએ મોજા હવે કાઢીને હાથમાં પહેરી લીધા છે. મેં એને કીધું બેટા પગમાં પહેરવાના છે, તો ના મમ્મી હાથમાં પહેરવાના છે. તો અહીંયા અમારે ખુશીના ચોટલા વળાઈ ગયા છે. હવે હું ગઈ હતી ધાબા ઉપર કપડાં લેવા. તો અહીંયા મારા ભાઈને આવતા જોયો તો અત્યારે રવિવારના બધા પતંગો ચગાવે તો એને દોરી ફસાઈ ગઈ હતી. તો બધા દોરી લેવા આવ્યા હતા. જે મેં ધાબા ઉપર બપોરે સોફાના કવર ને ચાદર ને રૂમાલ બધું એક્સ્ટ્રા જે
ધોઈ નાખ્યું. રવિવારે એક્સ્ટ્રા કામ વધારે હોય છે તો કવર ને એવું બધું ધોઈ નાખ્યું છે, સુકાઈ ગયું છે તો ધાબા ઉપર લઈ લઉં. રવિવારના દિવસે કામ બહુ વધારે થાય છે અને તો છોકરાઓ ઘરે હોય. હવે તો ઉત્તરાયણ બી નજીક આવી છે તો ધાબા ઉપર આખો દિવસ બધા પતંગ ચગાવે. તો અહીંયા અમારા કપડાં વળાઈ ગયા છે તો જે કપડાં હું ધાબા ઉપરથી લાવી હતી એ બધા કપડાં હું હવે ગોઠવી દઈશ. તો અહીંયા અમારે જેની લાંટા મારી રહ્યો છે. જેમ કે બધાની નાઇટી કવર ને બધું અત્યારે ધોવું તો મારા કપડાં મુકાઈ ગયા છે. તો અહીંયા હું સાંજની રસોઈને તૈયાર કરતી હતી ત્યાં સુધી આવી ગયા છે મહેમાન. તો મહેમાનને અહીંયા હવે ચા પાણીને એવું કરાવશું, બેસશું, વાતો કરશું. એક બાજુ હું ચા મૂકી રહી છું, અર્જુન વિડીયો ઉતારી રહ્યા છે. તો ચા તૈયાર છે. અહીંયા મહેમાનને અર્જુન ચા આપી રહ્યા છે. તો મહેમાનને ચા પાણી કરી લીધા પછી એ જાય છે. હવે હું રસોઈની તૈયારી કરીશ. તો અહીંયા હું પાલક સમારી રહી છું. આજે વિચાર છે કે પાલક બટેકા બનાવી દઉં. તો અહીંયા મારે પાલક સમારવાનું કામ ચાલુ છે. મમ્મી દીવાબત્તી કરી રહ્યા છે. તો સાંજના વાગી ગયા 7. કચરાથી તે કપડાં સુધીમાં જ મારે 7 વાગી ગયા. તો મારે અહીંયા પાલક સમારાઈ ગઈ છે. તો હવે અહીંયા હું ખીચડી મૂકવાની તૈયારી કરીશ. તો પહેલાં તેલ નાખ્યું, હવે એમાં હું પાણી નાખીશ. તો મારે તેલ ગરમ થઈ ગયું છે તો મેં પાણી નાખી દીધું છે. તો હું એમાં નાખીશ મીઠું. તો મારે ખીચડીનું પાણી ગરમ થાય ત્યાં સુધી હું શાક વઘારવાની તૈયારી કરી લઉં છું. પહેલાં હું ચોખા સાફ કરી દઈશ. તો અહીંયા અર્જુન આવ્યા છે વાત કરવા. જ્યારે બી રસોઈમાં હોય ત્યારે અર્જુન અમારે ઘડી ઘડી આંટા મારતા જ હોય. તો હવે ઢીંગુને લઈને આવ્યા છીએ. તો પપ્પા ને દીકરી આજે બહુ ધમાલ કરી રહ્યા છે. તો અમારે ઢીંગુને ચોખા ખાવા છે અને કાચા ચોખા બહુ ભાવે છે. તો મારે ચોખા સાફ થઈ ગયા છે. હવે હું મગની દાળ સાફ કરીશ. અમે તો ખીચડીમાં મગની દાળ જ નાખીએ છીએ ગાઈસ. તમે શું નાખો છો કોમેન્ટ કરજો. તો અહીંયા દાળ બી સાફ થઈ ગઈ છે. તો હવે હું ચોખાને ભાતને એક બાજુ મૂકી દઈશ. જ્યાં સુધી પાણી ગરમ થાય ત્યાં સુધી હું રસોડામાં થોડી જગ્યા કરી શાક વઘારવાની તૈયારી કરીશ. અહીં મેં કઢાઈ મૂકી દીધી છે.
તો હું લસણ ને મરચાં વાટેલામાં સૂકું મરચું, હળદર, ધાણા, જીરું એ બધું નાખીને એની એક પેસ્ટ બનાવીશ. તો હવે કઢાઈ ગરમ કરવા મૂકી એમાં નાખીશ તેલ. થોડી પેસ્ટ બનાવી એમાં થોડું પાણી નાખીને હલાવી દઈશ. પછી જીરું સાફ કરીશ. તો અર્જુન ઘડી મને ડિસ્ટર્બ કરતા રહે છે. તો અહીંયા મારે જીરું સાફ થઈ ગયું છે. તો મારે ખીચડીનું પાણી બી ઉકળી ગયું છે. તો એમાં હું ચોખા અને દાળ ધોઈને નાખી દઈશ. તો પાલક બટેકાનું શાક કરવું છે. તો બટેકા હું થોડા સમારી દઉં. પાલક તો આપણે સમારી દીધી છે. તો હવે સમારીશું બટેકા. અમારા ઘરમાં પાલક બટેકાનું શાક બધાને બહુ ભાવે છે. તો મારા બટેકા સમારાઈ ગયા છે. તો જેનિલ અમારે જાય છે કાલના વિષય ભરવા માટે. સોમવારના વિષય ભરવા પડે છે. તો હવે ગ્રેવીમાં હું ટામેટું સમારી દઈશ. તો આટલું જ કામ કરતા મારે થઈ ગયા 7:30. તો તેલ ગરમ થાય એની વાટ જોઈ રહી છું. તો હવે હું રાઈનો વઘાર કરીશ. જીરાનો વઘાર કર્યો. હવે જે ગ્રેવી બનાવી હતી એ નાખી દઈશ. હવે મારો વઘાર થાય ત્યાં સુધી હું લોટ બાંધવાની તૈયારી કરી દઉં. તો લોટ મેં કાઢી લીધો છે. વઘાર થાય ત્યાં સુધી હું લોટ બાંધી દઉં. તો લોટમાં નાખું છું તેલ અને મીઠું. હવે ધીમે ધીમે પાણી નાખતી જઈશ ને લોટ બાંધતી જઈશ. અર્જુન પાછા આવી ગયા. વઘાર મેં હલાયો છે થોડોક. તો લોટ મારો બંધાઈ જવા આવ્યો છે. ઘરના કામ કરવામાં ટાઈમ ક્યાં જાય ખબર જ નથી પડતી. તો જેનિલ મારી હેલ્પ કરાવે છે.
વાસણથી સાંજના ધોયા છે એ જેનિલ પ્લેટફોર્મ ફર્નિચરમાં ગોઠવવા માંડ્યો છે. તો અહીંયા મારો વઘાર તૈયાર છે. તો હું પાલક બટેકા નાખી દઈશ. ત્યાં સુધી જેનિલ વાસણ ગોઠવી લેશે. કઢાઈ મને સહેજ નાનું લાગ્યું છે એટલે પાલક થોડીક ઓગળે ત્યાં સુધી હલાવતી રહીશ. તો જેનિલ મને પૂછતો જાય છે અને વાસણ ગોઠવતો જાય છે. તો અહીંયા મેં શાક ઉપર ઢાંકી દીધું છે. લોટ મારો બંધાવા આવ્યો છે. તો અમારા ટીકુ ભાભીએ દાળ ભાત બનાવ્યા હતા તો ભાભી માટે દાળ ભાત લાવ્યા છે. તો લોટ મારો બંધાઈ ગયો છે. હવે શાક ને ખીચડી થાય ત્યાં સુધી હું બીજું કોઈ કામ કરી લઈશ. જેમ કે ઢીંગુ જોડે મસ્તી કરવી, વાતો કરવી, છોકરાઓ જોડે મસ્તી કરવી. તો વાસણ ગોઠવવાનું કામ તો જેનિલે મારું હેલું કરી દીધું છે. તો અહીંયા હું શાક હલાવી રહી છું. અમારે જેનિલને લાગી ભૂખ તો એ શાક રોટલી ખાવા બેસી ગયો છે, બપોરનું શાક. તો અહીંયા ચા પતી ગઈ હતી તો અમે ચા પત્તી મંગાવી લીધી. તો હું એને ડબ્બામાં ભરી મૂકી દઉં છું. તો શાક અમારું થવા જ આવ્યું છે. ખીચડી બી થવા આવી છે. તો ગાઈસ જોઈ શકો છો તમે કે અમારું શાક બી બની ગયું છે, ખીચડી બી થઈ ગઈ છે, લોટ બી બંધાઈ ગયો છે. તો હવે મેં તવી મૂકી દીધી છે. એક બાજુ ધીમા તાપે થોડું શાક કચરું લાગ્યું મને તો પાછું મૂક્યું છે. એક બાજુ રોટલી કરું છું, એક બાજુ શાક થાય છે. ખીચડી આપણી બની ગઈ છે. તો હવે હું રોટલી કરીશ એટલે છોકરાઓ, અર્જુન, મારો ભાઈ બધા જમવા બેસી જશે. એક બાજુ ગરમ ગરમ રોટલી ને એક બાજુ જમવાનું ચાલુ. તો અહીંયા મારે કોરો લોટ પતી ગયો તો એટલે હું એ કાઢી લઈશ પહેલા. અમારે રોજ બધા ગરમ ગરમ રોટલી જ ખાવાવાળા છે. એક બાજુ રોટલી બને, એક બાજુ જમવા બેસે. છોકરાઓ, અર્જુન, મારો ભાઈ એ બધા જમી લે. પછી મમ્મી પપ્પા જમે. તો અહીંયા અર્જુન પાછા આવી ગયા હતા વાતો કરવા. તો જેનિલના દાંતમાં કંઈક ફસાઈ ગયું હતું તે પૂછે છે, મમ્મી આ શું નીકળ્યું? નારિયેળમાંથી બીજ નીકળ્યો. તો અહીંયા રોટલી મારી થાય છે. છોકરાઓ બધા જમવા આવી ગયા છે. હવે એક બાજુ એ જમવા બેસે ને હું ગરમ ગરમ રોટલી આપીશ. તો અર્જુન અહીંયા કચરો વાળી રહ્યા હતા. ઢીંગુ મસ્તી કરે છે. તો અહીંયા અર્જુનને જમવા બેસી ગયા છે. ઢીંગુ પણ જમવા બેસી ગઈ છે. તો અહીંયા અમારે મસ્તી કરતા જાય છે, જમતા જાય છે.
અહીંયા મારે રોટલી બી થઈ ગઈ છે. તો ગાઈસ વાગી ગયા છે 8. તો મારે 1-1.5 કલાક તો રસોઈ બનાવવામાં જ ગઈ છે. હવે અહીંયા હું બી જમવા બેસીશ. તો અહીંયા હું મારી માટે શાક કાઢી રહી છું. હું બી જમી લઈશ, પછી મમ્મી પપ્પા આવી જમશે. તો ગાઈસ મેં જમી લીધું. હવે હું અહીંયા મમરા વઘારું છું. જો કે છોકરાઓને નાસ્તામાં લઈ જવા. તો મમરા તો એમને એમ જ તગારામાં ભર્યા છે. હવે પહેલાં મકાઈ શેકીને મકાઈ તરીને મકાઈ નાખીશ અંદર. તો અહીંયા મમ્મી આવી ગયા છે દુકાન બંધ કરીને. હવે પપ્પા માટે બાજરીનો રોટલો બનાવશે. અમારે પ્લેટફોર્મ નાનું છે એટલે વધારે સામાન અંદર સમાતો નથી. તો અહીંયા હું મકાઈ તરી રહી છું. મમ્મી બાજરીના રોટલાની તૈયારી કરે છે. અમે બધાએ તો જમી લીધું છે. મમ્મી પપ્પાને જમવાનું બાકી છે. તો અહીંયા મારે મકાઈ તરાઈ ગઈ છે. હવે હું પહેલાં હળદર મરચું મીઠું નાખીને હલાવી દઈશ મમરા જોડે. પછી પાછળથી વઘાર કરીને હલાવીશ. તો અહીંયા હું પહેલાં થોડીક ખાંડ દરી નાખીશ. મમરા વઘારેલામાં થોડીક ખાંડ દરી નાખું એટલે સારું લાગે છે. તો ખાંડ અમારી દરાઈ ગઈ છે. હું નાખીને હલાવી દઉં. તો અહીંયા જેનિલ બી મારી હેલ્પ કરે છે. તો મારે થોડીક દરેલી ખાંડ વધી હતી, હું ડબ્બામાં ભરીને મૂકી દઈશ. બીજી વખત ગમે ત્યારે વસ્તુ બનાવી હોય ત્યારે કામ આવે છે. તો અહીંયા અમારે ઢીંગુ કાચા મકાઈને મમરા ખાઈ જતી હતી એટલે મેં તગારું ઉપર લીધું. હવે હું વઘારની તૈયારી કરીશ, પણ તેલ એક્સ્ટ્રા હતું એ હું કાઢી લઈશ. તો હવે અહીંયા હું વઘારની તૈયારી કરીશ. તો તેલ આપણું ગરમ જ છે, તો એમાં હું નાખીશ રાઈ. મારે મારા ઢીંગુના કારણે તગારું બધી જગ્યાએ ફેરવવું પડે. તો અહીંયા મેં રાઈનો વઘાર કરી દીધો છે. હવે એમાં નાખીશ મીઠો લીમડો. જોકે મીઠો લીમડો મેં હાલ તોડ્યો છે તો પાણીવાળો હતો, તે વઘારમાં બહુ ઉડે છે. તો હવે અહીંયા અમારો વઘાર થઈ ગયો છે. હું મમરાના નાખીને હલાવી દઈશ. તો અહીંયા મમરા હું છાંકી રહી છું. મમરા રેડી છે. તો અમારે જમવાનું રસોડાનું કામ તો પતી ગયું છે. તો હવે અમે બધા વાસણ જે હેઠા હતા એ બધા ઘસશું. તો અહીંયા ખુશી બી મને હેલ્પ કરાઈ રહી છે. તો હું ખુશી બે વાસણ ધોઈએ છે. જેનિલ મારો પોતું કરે છે, ઊભું પોતું. અમારી ખુશીને જેનિલ અમને બહુ હેલ્પ કરાવે છે કામમાં. જ્યારે બી કામનો લોડ વધારે હોય તો એ લોકો સમજીને સામેથી કરાવે છે. તો અહીંયા વાસણ આજે વધારે હતા તો મને ખુશી હેલ્પ કરાઈ રહી છે. અહીંયા અર્જુન બી આંટા મારી રહ્યા છે. તો મમ્મી પપ્પા બી જમી રહ્યા છે. એ બી
વાસણ મમ્મી આપી દીધા છે. તો અહીંયા વાસણ મારે ધોવાઈ જવા આવ્યા છે. રવિવારે છોકરાઓને સ્કૂલ કે ટ્યુશનનું એવું કંઈ લોડ રહેતો નથી એટલે ઘરમાં થોડી હેલ્પ કરાયા કરે છે. તો વાસણ અમારે ધોવાઈ ગયા છે. તો હવે અહીંયા હું ચોકડી ધોઈ નાખીશ. એક બાજુ ભાભીએ રસોડામાં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. તો અહીંયા અમારે ચોકડી ધોવાઈ ગઈ છે. તો અહીંયા દૂધ ગરમ થાય, અહીંયા સુવાની તૈયારી થઈ ગઈ છે. ચલો તો અહીંયા વિડીયો પૂરો કરીએ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે બાય.